तो मित्रों मैं है ने अचानक ज આપણે આઈસન બ્લોગ બનાવ્યો હે તો વિડિયો પૂરો જોઈજો ને ખબર પડી જાય। તો મિત્રો આ હે આપણું 4545 નું આય છે ને આપણે હવારમાં આપણે બીજા ક્ષેત્રે આટો મારવા આવ્યા હતા અને થોડુંક આપણે ખલ લેવાનું હતું। તો પેલા મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ની આઈડી નો ખોલી નાખજો। તો મિત્રો હજી હે ને વરસાદના કારણે હજી જો મિત્રો હજી 5 થઈ નથી હાકી એવું, કારણ કે મિત્રો વરસાદની ભી એવી હતી ને વાત જ ન પૂછો। જોઈ લો હજી ખેતરો લીલા હે, તમે જોઈ શકો છો ખેતરો લીલા છે ને હું તમને થોડુંક બતાવી હજી થોડુંક પાણી ભરેલા છે ખરિયા જુઓ આ જો પાણી ભરેલા। અને મિત્રો હું હે ને તો હું તમને હજી માર્ગમાં પાણી બતાડું, હજી માર્ગમાં પાણી ભરેલા છે કારણ કે વરસાદના કારણે, કારણ કે પાણી ત્યાંથી આવે છે। હું તમને બતાડું મિત્રો પાણી જો આ પાણી છે મિત્રો ઠેઠ આપણે એક કેનાલ આવે વચમાં નહેર એસીને પાણી આવે ઠેઠ આપણે અહીંયા જો હામમાં રોડ છે સુરેન્દ્રનગરનો તો અહીંયા છે પાણી મિત્રો જો હજી માર્ગમાં પાણી ભર્યું તમે જોઈ શકો છો ને। હજી તો મિત્રો હોન્ડા ન હાલે કારણ કે જે પાણી ભર્યા ને એટલે મિત્રો ટ્રેક્ટર આપણે આંક્યું તો આગલા ટાયર હેઠ ડૂબાતા હતા। જો આપણે હજી ટાયર લીલા જ છે આપણે હમણાં થોડુંક તમને બતાડું તો એના કારણે મિત્રો હજી વરસાદના હિસાબે હજી ભેજ છે અને મિત્રો હજી તો ટ્રેક્ટર હાલ્યો જ નથી, કપા બાંધી એવા થઈ ગયા પણ હજી ટ્રેક્ટર અંદર હાલશે જ નહીં કારણ કે મિત્રો આ વરસાદની આગાહીના હિસાબે। તો જો મિત્રો હજી ખેતરો લીલા પડ્યા છે ને આમાં બાંધવાનો ટાઈમ થઈ ગયો છે, હજી વરસાદ આવશે તો આ કપા બંધાય નહીં તો મિત્રો આપણે આઈસર તો બાંધી દઈશું કારણ કે આઈસર છે ઊંચું આવે આગળ છે જોઈ લો આઈસીને આગળ છે ને આઈસર ઊંચું આવે છે એટલે આપણે તો બાંધી દેવી મિત્રો। છેલ્લે તો મિત્રો આપણે હાડી મૂળ હેઠ મેકીને ઓલે કરી નાખ્યું એટલે વાંધો ન આવે। જો આ ખેતરનો મિત્રો આ કપા જુઓ તમે આ કપા ઝીંડવા આવી ગયો હું તમને બતાડું આથી થોડુંક ઝૂમ કરું જો મિત્રો આ કપામાં કંઈક ઝીંડવા બહી ગયા છે અને હું તમને મિત્રો કહીશ કે આ ટ્રેક્ટર કયું કહેવાય લઈ આપણો ભત્રીજો કીશે આ ટ્રેક્ટર કયું કહેવાય હું નહીં કહું પણ એ તમને કીશે આ ટ્રેક્ટર કયું કહેવાય થોડુંક જોરથી બોલો। તો આ ટ્રેક્ટર કહેવાય આઈસર ને હાંકવાની મજા આવે હેન્ડલ આમ કરો થોડું આમ હરખું કરજો તમારું સીન આવે જોઈએ આપણે ભત્રીજાને ટ્રેક્ટર શીખવાડવાનું આ ટ્રેક્ટર શીખવાનું છે આપણે નવું ટ્રેક્ટર કયું લેવાનું આઈસર। તો આપણે નવું ટ્રેક્ટર આઈસર લેવાનું હોય ને તો મિત્રો આપણે બીજું આઈસર લેવાની ગણતરી છે એ આપણે આનથી મોટું લેવાનું આ 45 આપણે 50 લેવું છે જાડા ટાયરવાળું હવે। તો મિત્રો તમને અમારો બ્લોગ ગમે ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને આપણે આઈડીને ફોલો કરી નાખજો કારણ કે આપણે ઘણી મહેનત કરવી આપણે આઈસર માટે કારણ કે આપણે આઈસરને થોડુંક આમ આગળ તો લાવવું પડે ને ટર્નિંગ। તો જય માતાજી।